તો અન્ન નાગરિક પુરવઠા વિભાગને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ વિભાગ આઉટસોર્સિંગથી ચાલતો હોવાનું સામે આવી રહ્યું છે। અન્ન નાગરિક પુરવઠા વિભાગને લઈને આ મોટા સમાચાર સાથે વિભાગ આઉટસોર્સિંગથી ચાલતો હોવાની જે વિગતો છે તે હાલમાં સામે આવી રહી છે। વર્ષ 2023માં 495, 2024માં 419 જગ્યાઓ જ ભરાઈ હતી તે વિગતો ક્યાંક સામે આવી રહી છે। વર્ષ 2023માં 567 માનવબળ આઉટસોર્સથી મળ્યું હતું। તો અન્ન નાગરિક પુરવઠા વિભાગને લઈને મોટા સમાચાર। આ વિભાગ આઉટસોર્સિંગથી ચાલતું હોવાનું સામે આવી રહ્યું છે। કોંગ્રેસના ધારાસભ્યના પ્રશ્ન પર પુરવઠા મંત્રીએ જવાબ આપ્યો હતો અને ખાસ કહ્યું હતું કે તેમાં જે ભરતી કરવામાં આવી રહી છે ઓછી ભરતી કરવામાં આવી રહી છે। આઉટસોર્સિંગથી આ વિભાગ ચાલી રહ્યો છે।